બોલો સદગુરુ દેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. સોનલ માત, લાભેશ્વર નાથની જય. હીરા માતની, હરજીવન દાદાની જય. સર્વે સંતોની જય. જોકે મારે તો કાંઈ બોલવાનું થતું નથી, ખાલી આશીર્વાદ રૂપે બે શબ્દ ખાલી કહીએ. ઘણા ટાઈમ પહેલાં દાદા બાંદ્રા હતા, અમે બેઠા હતા એમ, એટલે જન્મદિવસની કાંઈક વાત નીકળી. જન્મદિવસની વાત નીકળી એટલે દાદા કહે, ભલેના જન્મદિવસ મારો ઉજવે, મારો આજ જન્મદિવસ ક્યાં છે? મેં કીધું બાપા 10 ગઈ ને તમારો જન્મદિવસ તો ગયો. મને કે ના રે ના, આ ભલે ઊંચા નીચા થાય પણ મારા અધિક જેઠમાં આવે છે બાપા કે. અધિક જેઠમાં આવે છે એટલે અત્યારે અધિક જેઠ છે 10/6, અને આમ તો 11:30 બાપાની જન્મદિવસ છે, એટલે આજે અધિક જેઠ. યાદી આવી, મને ખ્યાલ આવ્યો પ્રસંગની યાદી આવી. પછી જન્મદિવસ ઉપર પણ દાદાએ ઘણી ચર્ચાઓની વાત કરી, એટલે ખૂબ આનંદની વાત છે. એટલે આપ સદગુરુ કાયમિકના માટે અર્જુન બાપાની દયા, વજીમાની દયા કૃપાથી લાભુ દાદાનું જન્મનું પ્રાગટ્ય અને લાભુ દાદાના મુખેથી આપણને દરેકને સત્સંગનો લાભ, જ્ઞાનનો લાભ અને સૂઝબૂઝ. ઉગારામ દાદા મળ્યા અને ઉગારામ દાદાને ઓળખા, ઉગારામ દાદા આગળથી જ્ઞાન ગ્રહણ કરી અને આપણને બધાને રસ પાયો ને. એટલે જેમ જયંતિ બાપાએ વાત કરી એમ ભાગશાળીમાં ભાગશાળી કે એક એક શબ્દ ફોડી અને આપણને કાયમિકના માટે પીરસું ને આપણા હૃદયપટની અંદર ખ્યાલ આવ્યો. વાતમાં કહું કે એક બેન કાલે આવ્યા દર્શને સમાધિએ. બેન રોવા માંડ્યા. મેં કેમ બાપા? કે બાપા એ કોડીનાર બાજુના હતા, 2 જણા થોડોક તકલીફના હિસાબે આવ્યા સમાધિએ. એ કે બાપા અમારી માથે એટલી તકલીફ હતી, પણ આપણા ઉગમ ફોજમાં સત્સંગમાં આવતા, સત્સંગ સાંભળતા, જયંતિ બાપાનો, તમારો, સંતો મહાપુરુષોની રહેણી કહેણી, એના જીવન ચરિત્રો, કે અમારું આખું કુટુંબ પરિવાર અમારું પરિવર્તન થઈ ગયું. એટલે કહેવાનો મારો ઉદ્દેશ એ કે સદગુરુ લાભુ દાદા મળતા આપણને આ જ્ઞાનનો માર્ગ બતાવ્યો અને કાયમિકના માટે જીવન ઉજા છે. આપણું જીવન ઉજા છે. એટલે ધન્યવાદ એવા કાયમિકના માટે પુરુષોને, એના ચરણ કમળની અંદર આપણે કાયમિકના માટે આશીર્વાદ માગીએ અને સંતો આપણને આપતા રહીએ. તદુપરાંત આજે જયંતિ બાપાનો પણ જન્મદિવસ, એને પણ સદગુરુ ઉગારામ દાદા, લાભુ દાદા કાયમિકના માટે 100 વર્ષની આયુષ્ય આપે એવી દાદા ઉગારામ દાદા, લાભુ દાગર પ્રાર્થના સાથે. અને આપણને બધાને રસ પાય છે ભક્તિનો, અને એનાથી આપણે પણ તૃપ્ત થાય છે ને આપણને પણ જીવનના માર્ગો ખુલ્લા મળે છે. એટલે આવા ધન્યવાદ છે સંતો મહાપુરુષોને, એની દયા કૃપાથી, સંતોની દયા કૃપાથી તમે અને હું અને બધા આપણે આનંદ કરીએ છીએ. આવો કાયમિકના માટે આનંદ રહીએ. અને સંતો મહાપુરુષો બોલ્યા કે જન્મ ધરીને વિસરું નહીં, જન્મ ધરીને વિસરું નહીં, હરિગુરુ સંતની સેવા. ગમે ત્યારે મનુષ્ય અવતાર માગ્યો છે સંતોએ કાયમિકના માટે જન્મ સદગુરુનો ઓથ ને સદગુરુ કાયમિકના માટે બીજી કોઈ માંગણી કરી નથી. કોઈ સંતો એમ નથી કીધું કે મને માયા દઈ જાય, મિલકત દઈ જાય, બાળકો દઈ જાય, છોકરા દઈ જાય, કુટુંબ પરિવાર આપજો. સંતોએ શું માગ્યું છે? જન્મ કાયમિકના માટે ધરી અને મનુષ્ય અવતાર અને હરિગુરુ સંતની સેવા. એના સિવાય જગતની અંદર બીજું કાંઈ છે નહીં. ઠીક છે, માયા, મિલકત, ધન, દોલત, પુત્ર, પરિવાર, એ ઉગારામ દાદા કહેતા એ કોઈ માયા નથી, પણ બધાનો સાથ છે. પણ સમજાય અને જે જ્ઞાનથી પોતે જેનો ઉપયોગ કરે તો એની માટે કાયમિકના માટે ઉજાગર અને કાયમિકના માટે સાધન સંપત્તિ એ પણ કામનું છે ને. એટલે નકામું કોઈ વસ્તુ નથી. એટલે કાયમિકના માટે સંતો મહાપુરુષો દયા આપણી માથે વરસતી રહે એવી દાદા આગળ પ્રાર્થના. બીજું તો આગળ કાંઈ બોલતો નથી. જેઠ મહિનો, અધિક મહિનો, પરસોત્તમ મહિનો, ગોપી મહિનો, ગોર્ધન મહિનો, એટલે આનંદમાં રહેવું, આનંદ કરો. સદગુરુ ઉગારામ બાપાની જય.